છોટાઉદેપુર જિલ્લાની ભારજ નદીના પાણીમાં ફસાયું છે ટ્રેક્ટર। નદીમાં ફસાયેલા ટ્રેક્ટરને પાણીમાંથી બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। છોટાઉદેપુરની ભારજ નદીની વચ્ચોવચ્ચ પાણીમાં ટ્રેક્ટર ફસાઈ ગયું છે, જ્યારે ફસાયેલા ટ્રેક્ટરને બહાર કાઢવા આખો દિવસ પ્રયાસો હાથ ધરાયા। ભારે મહેનત બાદ હજુ પણ ટ્રેક્ટર બહાર નીકળી શક્યું નથી। જ્યારે નદીમાં પાણીની આવક વધી જતાં અચાનક ટ્રેક્ટર ફસાઈ ગયું હતું, જેને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।